પ્રક્રિયામાં લોક દરબાર યોજવામાં આવ્યો ત્યારે પ્રાથમિક સુવિધા અંગે રહેવાસીઓએ મેયર સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓના ઓરડા લીધા હતા। સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત ફરિયાદ કરવામાં આવે છે પરંતુ સમાધાન નથી થતું। અમે ગંદકી વચ્ચે જીવી રહ્યા છે। લોકોનો આક્રોશ જોઈ અધિકારી તેમજ પદાધિકારીઓ ચૂપ્પી સાધી હતી। ગંદકી અંગેના સવાલ ઉઠાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને નયનાબા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ ગઈ। તેમનું કહેવું છે કે લોક દરબારમાં મેયરને જવાબ આપવાનો હોય છે પરંતુ જવાબ સ્ટેન્ડિંગ આપે છે। શું મેયર શોભાના ગાંઠિયા સમાન છે? આ મામલે વળતો જવાબ આપતા સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે લોક દરબારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા બેઠા છીએ, નહીં રાજકારણ માટે। પોઝિટિવ કાર્યક્રમ 22 ઓગસ્ટથી શરૂ કર્યો છે, 22 જુલાઈથી શરૂ કર્યો છે। આજે વોર્ડ નંબર 11 ની અંદર લોક દરબાર હતો। વોર્ડ નંબર 11 માં 2021 થી આ 24 એટલે 3.5 વર્ષની અંદર 250 કરોડથી વધુના વિકાસના કામો અમે લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કર્યા છે। જે પ્રશ્ન આવ્યા છે એ મેજર પ્રશ્ન છે પાણીના, રોડ રસ્તાના અને ભૂગર્ભ ગટરના। આ વોર્ડની અંદર, આખા વોર્ડની અંદર ડીઆઈના કામો ચાલુ છે। ડીઆઈની નવી પાણીની પાઇપલાઇનો, ડ્રેનેજની નવી પાઇપલાઇનો ચાલુ છે। રોડ લેવલથી 4 ફૂટ નીચે જ્યારે પાઇપલાઇન નખાતી હોય ત્યારે સ્વાભાવિકપણે આખા રોડ ખોદી નાખવા પડે। એટલે એ જ પ્રશ્ન આવ્યા છે। પ્રજાએ અમને જે પ્રશ્ન કર્યા એનું અમે લોકોએ એમનું આખું રજિસ્ટર બનાવ્યું છે। નિયમિત એનું ફોલોઅપ પણ કરવામાં આવે છે। પણ જ્યાં સુધી ડીઆઈના કામો ચાલુ છે ત્યાં સુધી આ વોર્ડની અંદર થોડા ઘણા પ્રશ્નો રહેશે જ। જ્યારે ડીઆઈનું કામ પૂરું થઈ જશે ડિસેમ્બર સુધીમાં, વોર્ડ નંબર 11માં ડીઆઈના કામો અમે લોકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને પછી રોડનું સેટઅપ થશે। સરેરાશ જે વોર્ડની અંદર ડીઆઈ પાઇપલાઇન એટલે કે પાણીની પાઇપલાઇનના કામો ચાલે એ વોર્ડની અંદર 1.5 વર્ષ જેવો સમય થાય છે। આખા વોર્ડને, આખી બધી સોસાયટીઓને રોડ ખોદવા પડે, નીચે પાઇપલાઇનો નાખવી પડે। 1.5 વર્ષમાં ચોમાસું 2 આવી જાય છે। એટલા માટેની આ મુશ્કેલી પડી રહી છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માનનીય મેયરશ્રીને અમારી સૌ ટીમે નક્કી કર્યું કે ચોમાસાની અંદર લોક દરબાર કરવો છે। અમે લોકોની ફરિયાદ કરવા નીચે સુધી જઈ રહ્યા છીએ। ચોમાસામાં લોક દરબાર કરવો એટલે અમને પણ ખબર છે કે ફરિયાદો આવશે, સફાઈની આવશે, પાણીની આવશે, ક્યાંક ગટર ઉભરાવાની આવશે, પેચવર્ક કરવાની આવશે। ચોમાસાની અંદર ડામરના પ્લાન્ટો બંધ હોય જેના કારણે પેચવર્ક નથી કરી શકતા। આજ અમે વોર્ડ નંબર 11 માંથી ગયા હતા લોક દરબારમાં કે મ્યુનિસિપલ કોર્પોરેશન આખી ટીમ આવવાની હતી, પણ અમે જ્યારે રજૂઆત કરી, અમારી પહેલાં પણ ઘણા લોકોએ રજૂઆત કરી। મેઇન તો રોડ રસ્તા પાણીના જ પ્રશ્ન છે કે આ લોકો રોડ ખોદીને મૂકી દે છે, પછી રિપેર નથી કરતા। પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું છે કે જ્યાં ઠેર ઠેર પાણીના ઘૂંટણ સુધીના પાણી ભરાય છે, ક્યાંય પાણી નથી આવતા, ક્યાંય ગટર નથી। આવા જ બધા પ્રશ્નો લઈને આવ્યા હતા। અમે પણ રજૂઆત કરી કે પ્રી મોન્સૂનના કામગીરી તમે ઝીરો કરી છે, ક્યાંય ફોગિંગ નથી થતું, ઠેર ઠેર કચરાના ઢેર છે, હેકર ઝોન છે, ત્યાં કચરા પેટીઓ મૂકવામાં નથી આવતી, એના લીધે ગંદકી વધે છે, રોડ રસ્તાઓ એના લીધે બ્લોક થાય છે, ગટરો બ્લોક થાય છે। તો આ બધા પ્રશ્નો અમે ઘણા એમને પૂછ્યા, સાથે અનેક એવા પ્રશ્નો પણ પૂછ્યા કે ભાઈ જ્યાં કોઈ એનો અતો નથી। મવડી ગામના 2-4 પ્રશ્ન પૂછ્યા તો ભડક્યા। અને મેઇન વસ્તુ તો એ છે કે મેયરે જવાબ દેવાના હોય એની બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેમ જવાબ દે છે? શું મેયરનું કોઈ અસ્તિત્વ નથી? મેયર શું અજાણ છે કે મેયર ખાલી શોભાના ગાંઠિયા જેવા છે? કેમ મેયર જવાબ નથી આપી શકતા? આજે મીડિયાવાળા આવ્યા એટલે મેયરે જવાબ દેવાના ચાલુ કર્યા। અત્યાર સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જ જવાબ દઈ રહ્યા હતા। રાજકોટમાં